અંબાલાલ કાકા નમસ્કાર, આપનું સ્વાગત છે। જો આજે રાજ્યના ઘણા એવા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો, એ જિલ્લાઓ કે જ્યાં વરસાદ નહોતો વરસતો ત્યાં પણ વરસ્યો, હવે સ્થિતિ થવા શું જઈ રહી છે? આવતીકાલની સ્થિતિ શું હશે? હજુ આગામી 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ જ્યાં વરસાદ નથી એવા દ્વારકા વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ભાવનગરના બોટાદના ભાગોમાં કંઈક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉલ્લેખનીય છે કે આગામી 48 કલાકમાં તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ દક્ષિણ પૂર્વ રાજસ્થાનના ભાગોમાં એક લો પ્રેશર બનેલ છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ આગામી 48 કલાક તો આપને કહ્યું એમ બરાબર છે, પરંતુ આગામી 72 કલાકમાં તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં લગભગ 10 થી 15 ઇંચ કે 20 ઇંચ જેવો વરસાદ કોઈ ભાગમાં ત્રાટકી શકવાની શક્યતા રહેશે। એટલે ઉત્તર ગુજરાત, પાટણ, હારીજ અને સમી આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ધાનેરા વગેરે ભાગોમાં, વાવ, થરાદ, પાલનપુરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના ભાગો હવે આગામી સમયમાં એક ભારે વરસાદી વાહન દક્ષિણ પૂર્વીય રાજસ્થાનના ભાગનું લો પ્રેશર લગભગ આફતનો વરસાદ વરસાવી શકે તેવું પણ બની શકે। એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ રહે અને ખેતરોમાં જળ ભરાવાની સ્થિતિ રહે, તળાવો ભરી જવાની શક્યતા રહે। એટલે આગામી 48 કલાક તો ઉત્તર ગુજરાત માટે ભારે છે અને ત્યાર પછીના 72 કલાક પણ ઉત્તર ગુજરાત માટે વધુ ભારે છે। જી જનકભાઈ। અંબાલાલભાઈ, જો અમદાવાદ 3 દિવસ પહેલાં એમ કહેતા હતા ક્યારે વરસાદ પડશે, ક્યારે વરસાદ પડશે, પણ વરસાદ પડ્યો એટલે જબરજસ્ત પડ્યો। હવે અમદાવાદને આ રાઉન્ડ પૂરતી વરસાદમાંથી મુક્તિ છે કે નહીં? ના, હળવા ભારે ઝાપટા પડવાની શક્યતા રહેશે। હજુ પણ અમદાવાદમાં અને ગાંધીનગરમાં પણ 25 તારીખ સુધીમાં હજુ પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ક્યારેક વધુ વરસાદી ઝાપટા પણ પડી શકવાની શક્યતા રહેશે। તો દક્ષિણ ગુજરાતનું શું થશે અંબાલાલ કાકા? જો દક્ષિણ ગુજરાતમાં તો સિઝનનો મોટા ભાગનો વરસાદ વરસી ચૂક્યો છે। વલસાડ હોય, નવસારી હોય, સુરત હોય કે તાપી કે ડાંગ હોય, દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદનું પ્રમાણ ઘટી જશે? આજે બહુ ઝાઝો વરસાદ નથી પડ્યો એટલે પૂછું છું। દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે, પરંતુ ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઘટશે। પરંતુ એક બીજી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, જેના લીધે આ માસના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં પુનઃ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે અને આ અરસામાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તો એનો મતલબ વરસાદનો આ રાઉન્ડ જે છે તે ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી યથાવત રહેશે કે રોકાઈ જશે, પછી ફરીથી ત્રીજો રાઉન્ડ શરૂ થશે? ના, વચમાં 25-26 તારીખ સુધીમાં ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। થોડોક વરસાદ રોકાઈ જશે અને ફરી આ માસના અંતમાં લગભગ 28-29 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ખાસ કરીને જે પશ્ચિમ ઘાટમાં છે તેમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પુનઃ ભારે વરસાદ થઈ શકે અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એક અંતિમ સવાલ, ખેતી માટે
આ વરસાદ કેટલો યોગ્ય કેટલો અયોગ્ય? જો વરસાદ જરૂરી તો છે જ, પણ આ સિઝનની ખેતીની વાત કરું છું. આ સિઝનમાં ખેતીમાં ઊભા કૃષિ પાક હશે તેમાં કેટલાક પાકો તો ડૂબમાં ગયા છે અને કેટલાકમાં તો હજુ વાવેતર પણ થવામાં નહીં હોય, એટલે જે ભાગ ડૂબમાં ગયા છે તેમને પુનઃ વાવેતર કરવું પડશે. પરંતુ જ્યાં વાવેતર થાય એવું છે અને જ્યાં વરાપ નીકળે છે તે ભાગોમાં આ 20મી જુલાઈ પછીનું પુષ્ય નક્ષત્રનું પાણી સારું ગણાય, એટલે આ નક્ષત્રમાં પાકનો ઉગાવો સારો થાય. પરંતુ ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ થવાનો છે આશ્લેષા નક્ષત્રમાં, તે નક્ષત્રમાં વરસાદનું પાણી સારું ગણાતું નથી, એટલે ખાસ કરીને લીલામાં આંતરખેડ કે કૃષિ કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જાય. એટલે વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. અંબાલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.